नमस्कार, मैं हूं संदली सिंह और आप देख रहे हैं आज तक। डिप्टी सीएम हर्ष संघवी ने सरसाना के एग्जीबिशन सेंटर में बिजनेस नेटवर्क इंटरनेशनल के 2 दिवसीय 10वें बिजनेस कॉन्क्लेव का उद्घाटन किया है। उन्होंने कहा, देश की आबादी में हमारी हिस्सेदारी 5% है। हमारा भौगोलिक क्षेत्र छोटा है, फिर भी जीडीपी में हमारा योगदान 8.2% है। गुजरात मैन्युफैक्चरिंग और एक्सपोर्ट में पूरे देश में सबसे आगे है। गुजरात के बंदरगाहों से 40% कार्गो का आवागमन होता है, જેની જનસંખ્યા દેશભરમાં 5% છે। ક્ષેત્રફળ આપણું 6% છે, પરંતુ જીડીપીમાં આપણું કોન્ટ્રીબ્યુશન 8.2 એટલે કે 8.2% છે। આખા દેશમાં જે મેન્યુફેક્ચરિંગ થાય છે એમાંથી 18% મેન્યુફેક્ચરિંગ એ આપણી ગુજરાતની ધરતી પર થાય છે। આખા દેશમાંથી જે મેન્યુફેક્ચરિંગનો એક્સપોર્ટ છે એ દેશનો સંપૂર્ણ એક્સપોર્ટમાંથી 33% એક્સપોર્ટ એ આપણા ગુજરાતમાંથી થઈ રહ્યું છે। દેશના જે કાર્ગો છે જે પોર્ટ્સ પરથી મૂવમેન્ટ થાય છે એ 40% કાર્ગો એ આપણા ગુજરાતના પોર્ટ્સ પરથી મૂવમેન્ટ થાય છે। અને આવનારા વર્ષોમાં જે પ્રકારે આપણે સ્ટ્રેટેજિકલી પોર્ટ્સ ડેવલપ કરવાનું કામગીરી કરી રહ્યા છે 50% કાર્ગો એ ગુજરાતના પોર્ટ્સ પરથી મૂવમેન્ટ થાય તે પ્રકારનું પ્લાનિંગ આપણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। અહીંયા બેઠેલા જેટલા લોકો એમએસએમઈ જોડે જોડાયેલા છે એને કદાચ આ અંદાજો નહીં હશે કે ગુજરાતના સ્ટ્રેટેજિકલી પ્લેસીસ પર આ પોર્ટ બનાવવાથી એમએસએમઈ સેક્ટરને કેટલો ફાયદો થાય। પોર્ટ્સ અલગ અલગ ક્ષેત્રમાં જ્યારે બનતા હોય છે તો એક્સપોર્ટ યુનિટ્સ માટે એ પોર્ટ્સની નજીક એ લોકોનું ડેવલપમેન્ટ કરવાનું બહુ આવશ્યકતા હોય છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં ઘટાડો આવે છે। અને જ્યારે આ એન્કર યુનિટ્સ પોર્ટ્સની નજીક આવે છે તો એ યુનિટ્સ જોડે બીજી હજારો યુનિટ્સ બીજા ડેવલપ થતા હોય છે અને એનાથી જ તમારો મારો બધા જ લોકોનો જે વેપારમાં જોડાયેલા હોય એ વેપારની અંદર ક્યાંક ને ક્યાંક વૃદ્ધિ થાય છે।